મારું નામ અમૃત માળી। હું ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। નાનપણથી જ રાજકીય શોખ હતો અને ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાયો છું। ત્યારથી છેલ્લા 2 ટર્મથી હું ભાજપમાં શહેર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું। જનતાના પ્રશ્નો હોય, લોકો મારી જોડે જ્યારે અપેક્ષા રાખતા હોય તો મારાથી બનેલું દોડી અને પ્રજાનું કામ કરવા માટે મને બહુ આનંદ આવે છે અને મજા પણ આવે છે અને લોકોનું કામ પણ હું કરતો હોઉં છું। આજે રખિયાવાળની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી રખિયાવાળને હું વાંચું છું અને રખિયાવાળના સમાચારો એક તથ્યવાળા સમાચારો હોય છે, જેના સમાચારો લોકોને વાચા આપતા હોય છે। લોકોના અંદર પડેલી કોઈ વાત છે કે લોકોના કેટલા એવા પ્રશ્નો છે કે રખિયાવાળના માધ્યમ થકી એ ઉજાગર થતા હોય છે અને એના નિરાકરણ પણ થતા હોય છે। સમાચાર પત્રના માધ્યમથી પ્રજા વચ્ચે આ સમાચાર જઈ અને લોકોના અવારનવાર જે પણ જરૂરિયાતવાળા પ્રાણ પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ રખિયાવાળ વાચા આપતું હોય છે। મને કહેતા બહુ આનંદ થાય છે કે આ રખિયાવાળના જે તંત્રીઓ હોય, રખિયાવાળના ઓનર હોય ને રખિયાવાળના રિપોર્ટરો હોય, લોકો વચ્ચે જતા હોય છે અને આવા સારા સમાચાર થકી જે લોકોના પ્રાણ પ્રશ્નોને નિરાકરણનું કામ કરી રહ્યા છે તમામે તમામ રખિયાવાળના આયોજકોનો અને રખિયાવાળાના ઓનરોને હું દિલથી નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું કે આવનારા સમયમાં હજી પણ તમે લોકોના પ્રશ્નોને વાચા આપો અને સમાચાર પત્રના માધ્યમથી અને રખિયાવાળ એક બનાસકાંઠાનું સૌથી શ્રેષ્ઠ અખબારી પત્ર છે કે જેના થકી આજે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામ સુધી પણ રખિયાવાળ પહોંચી અને લોકોના પ્રશ્નોને વાચા આપતું હોય છે। ત્યારે ફરીથી આ ન્યૂઝપત્ર અને એના ઓનર, એના તમામ સ્ટાફને, એના પત્રકારોને, એના રિપોર્ટર્સને હું દિલથી અભિનંદન આપું છું। હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એમાં ભગવતી ખૂબ લાભ આપે, ખૂબ યશ આપે એવી પણ હું પ્રાર્થના કરું છું।